ગુજરાતનો ઇતિહાસ ભાગ 1 ઇતિહાસ સંસ્કૃતના મૂળ શબ્દ ઇતિ પ્લસ હ પ્લસ આસ પરથી ઉતરી આવેલો છે, જેનો ગુજરાતી ભાષા પ્રમાણે અર્થ ખરેખર આ પ્રમાણે હતું એવો થાય છે. ઇતિહાસ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ અથર્વવેદમાં મળે છે. પુરાવા એ ઇતિહાસનો પ્રાણ છે. ઇતિહાસ લેખન પુરાવા વિના અધૂરું છે. ઇતિહાસકાર મલ્લીનાથ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આધાર કે પ્રમાણ વિના કંઈ લખવું નહીં, અને તેથી જ 12મી સદીના ઇતિહાસકાર કલ્હણે રાજતરંગીણી લખતા પહેલા જુદા જુદા ગ્રંથોની તપાસ કરી સર્વ શંકાનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અંગ્રેજી શબ્દ હિસ્ટરી એ લેટિન શબ્દ હિસ્ટોરિયા પરથી ઉતરી આવ્યો છે. હિસ્ટોરિયાનો અર્થ ભૂતકાળનું અધ્યયન એવો થાય છે. ઇતિહાસ એ ભૂતકાળનો અભ્યાસ છે, જે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃત્તિઓના લેખિત પુરાવાઓનું ધ્યાન રાખીને કરવામાં આવે છે. ઇતિહાસને જાણવા માટે સાહિત્ય, વિદેશી યાત્રીઓના વૃત્તાંતો, પુરાતાત્વિક સ્ત્રોતો, અભિલેખ, સ્મારક, સિક્કા, મૂર્તિ, ચિત્રકલા, મુદ્રા ખૂબ જ મહત્વના છે. સાહિત્યના માધ્યમથી શાસકોના જીવન અને તેમના સમયની સમાજ વ્યવસ્થાનો સંપૂર્ણ ખ્યાલ આવે છે. સિંધુ સભ્યતામાંથી મળેલા અવશેષોને આધારે તે સમયની આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવનની માહિતી મેળવી શકાય છે.